ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય સરયુદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. વાલા ભક્તજનો, આપણે 16 સંસ્કાર વિશે કથા શ્રવણ કરી રહ્યા છીએ. આજે 13મો સંસ્કાર, જેનું નામ કહેવામાં આવે છે લગ્ન સંસ્કાર. આ એક મુખ્ય અને અતિ મહત્વનો સંસ્કાર છે. આ સંસ્કારથી બ્રહ્મચર્યાશ્રમી વ્યક્તિનો ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ થાય છે. ગૃહસ્થાશ્રમ એ બ્રહ્મચર્ય, વાનપ્રસ્થ, અન્ય સંન્યાસ ત્રણેય આશ્રમનો પોષક અને આશ્રય રૂપ છે. તમે જુઓ કે બાકીના 3 આશ્રમ છે ને, એ આ ગૃહસ્થાશ્રમના કારણે ચાલતા હોય છે. એના પોષણ કરતા ગૃહસ્થાશ્રમી છે. લગ્ન સંસ્કાર સમગ્ર વિશ્વમાં દરેક જ્ઞાતિ જાતિના લોકોમાં વિવિધ રીતે ઉજવાય છે. હિન્દુ ધર્મમાં આ સંસ્કાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ સંસ્કારથી દ્વંદ્વાત્મક વિશ્વની મહાન શક્તિઓ, નર અને નારીનું શાસ્ત્રીય વિધિવત જોડાણ થાય છે. આ હિનાંગ પૂર્તિ માટેનો સંસ્કાર છે. સ્ત્રી વિના પુરુષ અને પુરુષ વિના સ્ત્રી અધૂરી છે. બંનેના વિધિવત લગ્ન કહેતા જોડાણથી બંને પૂર્ણતાને પામે છે. અર્ધનારીશ્વર શિવ એ આ પૂર્ણતાનું પ્રતિનિધિત્વ સ્વરૂપ છે. ન્યુટ્રલ અને ફેસ, ધન અને ઋણ, વીજ ભારથી વીજળીનું અજવાળું થાય છે. જો તમારા લેમ્પ કરવો હોય તો એની અંદર 2 શેડા હોય ને, એક ન્યુટ્રલ હોય અને બીજો. તેમ સ્ત્રી અને પુરુષના વિધિવત લગ્ન જોડાણથી સૃષ્ટિનું રચનાત્મક કાર્ય આગળ વધે છે. માનવ જીવનનું અંતિમ ધ્યેય મોક્ષ પ્રાપ્તિ છે, પરંતુ જીવને વળગેલી જન્મ જન્માંતરની વાસનાથી જ્યાં સુધી છુટકારો ન થાય, વૈરાગ્ય ઉદય ન થાય, ત્યાં સુધી માણસ મોક્ષ માર્ગે આગળ વધી શકતો નથી. વિષય ભોગની તીખી વાસના ઓછી કરવા અને સાંસારિક સુખોથી મૃગજળવત આભાસી રમણીયતાનો યથાર્થ અનુભવ ન થાય, ત્યાં સુધી વિવેક ઉદય થતો નથી. એકવાર અગ્નિની ઉષ્ણતાનો અનુભવ કરી ચૂકનાર ફરી અગ્નિમાં હાથ નાખવાનું સ્વપ્નમાં પણ વિચારતો નથી. જેને એકવાર અગ્નિથી દાઝી ગયો હોય ને, પછી એનાથી ડરે બહુ. એમ આ સંસારની અંદર લગ્ન પ્રસંગ કર્યા પછી, ગ્રહસ્થાશ્રમમાં જોડાણા પછી
એને બધો ખ્યાલ આવતો હોય છે. અને ખરેખર ગ્રહસ્થાશ્રમ એક વૈરાગ્ય ઉદય કરવા માટેની પાઠશાળા છે. લગ્ન કરે પછી બધો એને ખ્યાલ આવતો હોય છે કે કેવું છે. ગ્રહસ્થાશ્રમ એ યથેષ્ટ નિરંકુશ વિષય ભોગ માટે નથી. લગ્ન એ વિષય ભોગનું લાયસન્સ નથી, પરંતુ વિષયોથી પ્રાપ્ત થતા સુખની આભાસિકતાની એક ઝલક મેળવવા માટે છે. તેથી શાસ્ત્રોમાં સ્ત્રીને ભોગપત્ની નહીં પણ ધર્મપત્ની કહેવામાં આવે છે. ધર્મ, અર્થ અને કામ એ 3 પુરુષાર્થનો આધાર લગ્ન છે. અન્ય સર્વ આશ્રમો ગ્રહસ્થાશ્રમના આધારે જીવનારા પરાશ્રમી છે. લગ્ન સંસ્કારથી વ્યક્તિ ઉપર સાંસારિક અને આધ્યાત્મિક જીવનની ખૂબ મોટી જવાબદારી આવી પડે છે. પુરુષને શાસ્ત્રીય મર્યાદામાં રહીને વિષય ભોગની છૂટછાટ લગ્ન સંસ્કાર દ્વારા આપવામાં આવે છે. લગ્ન સંસ્કારથી જીવનના દ્વિતીય આશ્રમ ગ્રહસ્થાશ્રમનો પ્રારંભ થાય છે. પહેલો આશ્રમ કયો? બ્રહ્મચર્યાશ્રમ. 1 થી 25 વર્ષ સુધી ઉંમર એને બ્રહ્મચર્યાશ્રમ કહેવાય. 25 વર્ષ સુધી વિદ્યા અભ્યાસ કર્યા બાદ લગ્ન કરે પછી બીજો આશ્રમ શરૂ થાય, એનું નામ કહેવામાં આવે ગ્રહસ્થાશ્રમ. લગ્ન સંસ્કારની પવિત્રતાનું વર્ણન કરતા અથર્વવેદમાં કહ્યું છે કે હે શોભને, હું ઐશ્વર્યની વૃદ્ધિ માટે તારો હાથ ગ્રહણ કરું છું. તું મારી સાથે વૃદ્ધ અવસ્થા સુધી સુખપૂર્વક નિવાસ કર. ભગ, અર્યમાં, સૂર્ય, ઇન્દ્રાદિક દેવતાઓએ તને મને ગ્રહસ્થાશ્રમના પાલન માટે આપીશ. મનુસ્મૃતિમાં પણ લગ્નના બ્રાહ્મ, દેવ, આર્ષ, પ્રાજાપત્ય, આસુરી, ગાંધર્વ, રાક્ષસી અને પિશાચી એમ 8 પ્રકારો લગ્નના બતાવ્યા. એમાં પહેલા 4 ઉત્તમ અને છેલ્લા 4 અધમ ગણ્યા. વિદ્યાવાન, ગુણિયલ, રૂપવાન અને કુલીન વ્યક્તિને બોલાવીને ધર્મપૂર્વક અગ્નિની સાક્ષીએ કન્યાદાન આપવું એ બ્રાહ્મ લગ્ન કહેવાય છે. બ્રાહ્મ લગ્ન એ શ્રેષ્ઠ અને ઉત્તમ લગ્ન કહેવામાં આવે છે. બધાય વૃદ્ધો ભેગા મળી અને પોતાની જ્ઞાતિ પ્રમાણે ગુણિયલ, રૂપવાન સ્ત્રીની સાથે અગ્નિની સાક્ષીએ જે લગ્ન કરવામાં આવે એને કહેવામાં આવે છે બ્રાહ્મ લગ્ન. સદગુણીને કર્મઠ વ્યક્તિને વિધિવત કન્યાદાન આપવું એ દેવ લગ્ન છે. પુરુષ પાસેથી ગાય કે બળદની જોડી ધર્મપૂર્વક સ્વીકારીને વિધિવત કન્યાદાન દ્વારા કરાતું લગ્ન એને આર્ષ લગ્ન કહેવાય. તમે બંને મળીને ગ્રહસ્થ ધર્મનું પાલન કરો એમ કહી પૂજન કરી કન્યાદાન આપીને કરાતા લગ્નને પ્રાજાપત્ય લગ્ન કહેતા સિવિલ મેરેજ કહે છે. જ્ઞાતિના લોકો અને કન્યાને શક્તિ પ્રમાણે દ્રવ્ય આપીને પોતાની ઈચ્છા અનુસાર કન્યાદાન લેવું એ આસુરી લગ્ન છે. કહેતા દહેજ દઈને કરાતા લગ્ન, આ પ્રકારના જે લગ્ન છે એને કેવા કહેવામાં આવે છે? આસુર લગ્ન કહેવામાં આવે છે. અમુક સમાજમાં દહેજની પ્રથા આજે પણ ચાલુ છે. ખરેખર દહેજ પ્રથા કાઢવા જેવી છે. શાસ્ત્રોમાં કન્યાનો રૂપિયો એટલે એ ગાય માંસ તુલ્ય બતાવવામાં આવ્યો છે. એક બ્રાહ્મણ હતો, એને એક દીકરો નહીં, એટલે ઘણા બધા ઉપાય કર્યા છતાંય પણ એને દીકરો થયો નહીં. એટલે પછી એને કાલ ભૈરવની આરાધના કરી. એટલે કાલ ભૈરવ આવ્યો એટલે વાત કરી કે તારે ત્યાં દીકરાનો જન્મ થશે, પણ તારા દીકરાનો જેટલો વજન હોય એટલું મને ગાયનું માંસ આપવાનું.
હવે આ બ્રાહ્મણે તો દીકરો જોતો હતો એટલે એમાં સંમત થયો, અને સમય જતાં એ બ્રાહ્મણને ત્યાં દીકરાનો જન્મ થયો. એટલે કાલ ભૈરવે એને અમુક સમયની મર્યાદા આપેલી હતી કે આટલા સમયમાં તું મને નૈવેદ્ય અર્પણ કરી દેજે. પણ બ્રાહ્મણને એમ થયું કે ગાયને મારીને એનું માંસ કઈ રીતે આપવું? ગમે તેમ તો એ બ્રાહ્મણનું ખોડિયું ખરે ને, એનો જીવ ચાલતો નથી. એટલે એની સમયની જે અવધિ હશે, ફરીવાર ઓલો કાલ ભૈરવ આવ્યો અને કહ્યું કે જો હવે તું મને નૈવેદ્ય નહીં આપ તો તારા બાળકને હું ભરખી જઈશ. તો કહે છે કે મારાથી ગાય નહીં મારી શકાય, મારો જીવ નહીં ચાલે. તો કાલ ભૈરવે કહ્યું કે જો કદાચ ગાયનું મીટ તું ન આપી શક તો એને બદલે કોઈ વ્યક્તિએ દીકરીનો રૂપિયો લીધો હોય એમાંથી એટલું અનાજ લઈને તું મને આપી દે તો કે એ હું આપી શકીશ. અને કહેવાય છે કે એ બ્રાહ્મણે જે વ્યક્તિએ દીકરીનો રૂપિયો લીધો હશે એની પાસેથી એટલું અનાજ લીધું અને કાલ ભૈરવને આપ્યું, અને કાલ ભૈરવ એનાથી તૃપ્ત થયો. કહેવાનો આશય કે દીકરીનો રૂપિયો છે એ ગાયના મીટ સમાન બતાવવામાં આવ્યો છે. એકવાર બરોબર ઇન્દ્ર છે એ ચાલ્યો જાય છે, એમાં એને એક દ્રશ્ય જોયું કે એક સાવ નીચ જ્ઞાતિની કન્યા અને માણસની ખોપરી છે, એમાં કૂતરાનું માંસ રાંધી રહી છે. અને એ માંસ જ્યારે તૈયાર થયું છે ત્યારે આજુબાજુમાં એ પાણી છાંટી અને પવિત્ર કરે છે. ઇન્દ્ર ત્યાંથી પસાર થયો, એને દ્રશ્ય જોયો કે આમાં કોઈ પણ પવિત્ર વસ્તુ છે નહીં, અને આ પાણી છાંટીને શા માટે આ પવિત્ર બનાવે છે? ત્યારે એને પૂછવામાં આવ્યું ને, ત્યારે એને કહ્યું કે આ તો માણસની ખોપરી છે, એની અંદર કૂતરાનું માંસ રાંધવામાં આવેલું છે. પણ આ માંસ લઈને હું જઉં છું તો અહીંયા આ પૃથ્વી ઉપર, આ જમીન ઉપર આટલી વ્યક્તિ અહીંથી ચાલીને પસાર થઈ હોય ને તો એની આભડસેટ આને લાગે. તો કે કઈ કઈ વ્યક્તિ? તો કહે છે કે એક તો દેવનું દ્રવ્ય લેનાર, બીજો ગૌચર ખેડનાર, અને ત્રીજું દીકરીનો રૂપિયો લેનાર. એ વ્યક્તિ અહીંથી પસાર થઈ હોય ને તો એની આભડસેટ આને લાગેલો. એટલા માટે હું પાણી છાંટું છું કે આટલી વ્યક્તિ કદાચ અહીંથી ચાલીને ગઈ હોય તો એ જમીન પવિત્ર થાય. સ્ત્રી પુરુષના પરસ્પર કામ ભાવથી સ્વ ઈચ્છાથી થતા જોડાણ સંયોગને ગાંધર્વ લગ્ન કહેતા લવ મેરેજ કહે છે. સ્ત્રીની બેભાન અવસ્થામાં કપટપૂર્વક કરાતું લગ્ન એને પિશાચી લગ્ન કહે છે. બ્રાહ્મ અને દેવ લગ્ન ઉત્તમ, આર્ષ અને પ્રાજાપત્ય મધ્યમ, ગાંધર્વ કનિષ્ઠ, આસુરી અધમ અને રાક્ષસી તથા પિશાચી અધમમાં અધમ લગ્ન કહેવામાં આવે છે. સ્ત્રી અને પુરુષ જે પ્રકારની લગ્ન ગ્રંથિથી જોડાય તે પ્રકારના ગુણો તેનાથી ઉત્પન્ન થતી સંતતિમાં ઉતરે છે. જે પ્રકારે તમે જોડાણ કર્યું હોય, જે પ્રકારના લગ્ન કર્યા હોય એના થકી એના દીકરા એવા જ થાય. માટે શાસ્ત્રકારોએ આસુરી, રાક્ષસી અને પિશાચી લગ્નની સ્પષ્ટ મનાઈ ફરમાવી છે. બ્રહ્મ લગ્નથી પરણેલી કન્યાનું પુણ્યાત્મા પુત્ર જન્મે છે. તે માતૃ પિતૃ પક્ષની 10-10 અને પોતે એમ 21 પેઢીનું કલ્યાણ કરનારો થાય. અને દેવ લગ્નથી પ્રાપ્ત થતો પુત્ર 7-7 પેઢીનું કલ્યાણ કરનાર થાય છે. પ્રાજાપત્ય અને ગાંધર્વ લગ્ન વિધિથી પણ ગુણિયલ અને તેજસ્વી સંતાન પ્રાપ્ત થાય, જ્યારે બાકીના 4 લગ્ન વિધિથી થતા સંતાનો અધર્મી, નિંદિત અને ઘોર કર્મ કરનારા થાય છે. દહેજ વગેરે આપીને કે લઈને કરાતા લગ્નનો
ધર્મશાસ્ત્રોમાં સખત નિષેધ કર્યો છે. કારણ કે એનાથી ઉત્પન્ન થનાર પ્રજા સંસ્કારહીન થાય છે. વળી દહેજ વગેરેથી થતા લગ્નો દ્વારા પ્રાય સજોડા નહીં પણ કજોડા ઊભા થાય છે, જે સનાતન ધર્મને લાંછન લગાડે છે. બ્રાહ્મણ અને દેવ લગ્ન સંજોગો વસાત 5-10% નિષ્ફળ જાય છે, જ્યારે ગાંધર્વ લગ્નનો 5-10% જ સફળ થાય છે. ગાંધર્વ એટલે કહેતા પ્રેમ લગ્નનું મુખ્ય પ્રેરક બળ સ્ત્રી પુરુષનું બાહ્ય આકર્ષણ, શરીર સૌંદર્ય છે. તેમાં બંનેની લાયકાત, કુલીનતા વગેરેને નહિવત મહત્વ આપવામાં આવે. પ્રેમ અને લગ્ન વચ્ચે બહુ મોટો તફાવત છે. લગ્ન આધારિત પ્રેમ મહદ અંશે મોટા ભાગે સફળ નીવડે, જ્યારે પ્રેમ આધારિત લગ્ન મહદ અંશે નિષ્ફળ નીવડે છે. એમાંય તો વિદેશમાં તો એવું કહેવાય છે કે એક તો વાઇફ, બીજું વર્ક, ત્રીજું વેધર. આ ત્રણનું નક્કી જ નહીં. આપણે જે રીતે જોડા બદલે ને એ રીતે એ વાઇફને બદલે. આ લોકોને તો આપણી સંસ્કાર તો આ લોકોને ઓલું લાગે નવાઈ જેવું કે જિંદગી પર્યંત એક ને એક. લગ્નેતર કહેતા લગ્ન થયા ન હોય એવા પ્રેમમાં બંને પ્રેમી પંખીડાઓને ધોળા દિવસે ચાંદની રાતના દીવા સ્વપ્નો દેખાય છે. ઓલો કુંભાર હતો તો એનો ગધેડો ખોવાઈ ગયો. એટલે એને વિચાર થયો કે કદાચ ગામના પાદર એક પીપળો છે એના ઉપર ચડીને ચારે બાજુ નજર કરું કે ક્યાંય ગધેડો ચરતો હોય તો લઈ આવું એમ. હવે એ કુંભાર ગામના પાદરમાં પીપળો હશે એના ઉપર ચડીને આમ ચારે બાજુ નજર કરે છે. એમાં બરોબર છોકરો અને છોકરી પ્રેમ થયેલો એ બરોબર ફરવા માટે નીકળેલા. અને એ ઝાડવા નીચે બેઠા બેઠા, ભાઈ એની વાતો તો બધી એવી જ હોય ને. એ કહે છે કે આકાશમાં ઓહો આ પીડાશ છે એને લઈને તારે આ શેથામાં પૂરી દઉં. અને આમ ઓહો પ્રિયા તારી આંખમાં તો મને સારું વિશ્વ દેખાય છે. આમ વાતું કરતા હતા ને તો ઉપર ઓલો કુંભાર બેઠો બેઠો સાંભળતો હતો. તે કુંભારે એમ કીધું કે એની આંખમાં આખું વિશ્વ દેખાતું હોય તો મારો ગધેડો દેખાય છે કઈ બાજુ છે? પોતે કોઈ ગંધર્વ લોકમાં યથેષ્ટ વિચરનાર હોય એવું અનુભવે છે. ભવો ભવ સાથ નિભાવનારના કોલ કલાર કરે છે, પરંતુ આ બધું સમજપૂર્વક કરાતું નથી. કોઈ વ્યક્તિ નશાની અસર હેઠળ ગમે એમ બોલે તેના જેવું છે. એક ઠેકાણે લગ્ન કરાવતા હતા ગોર મહારાજ. તેમાં ગોર મહારાજે કીધું કે આજથી આ તમારા પતિ છે એને પરમેશ્વર માનીને એની સેવા કરજો, એની અનુવૃત્તિમાં રહીજો, એના પગલે પગલે ચાલજો. ત્યાં તો ઓલી કન્યા હતી ઊભી થઈ ગઈ. ગોર મહારાજને કે એ નહીં બને. કાં? તો કહે છે કે એ તો ટપાલી છે કે એના પગલે પગલે ક્યાં હાલવું મારે. પ્રેમ એક નશો છે. પ્રેમ દીવાની વ્યક્તિઓની વિવેક બુદ્ધિ કુંઠિત થઈ જાય છે. બાહ્ય આકર્ષણથી ઉત્પન્ન થયેલો પ્રેમ મૃગજળ જેવો છે. તે અગાધ ઊંડાણવાળો દેખાય છે, પરંતુ તે અંતે ભ્રામક પુરવાર થાય છે. તેનાથી મન મનાવી શકાય પણ તરસ छिपाવી શકાતા નથી. આ કહેવાતો પ્રેમ એ ખરેખર પ્રેમ નહીં પણ એક પ્રકારનો મોહ, વાસનાનો આવેગ હોય છે. તે સમી જાય ત્યારે વ્યક્તિ ક્યાંયની રહેતી નથી. તે શીલ, સંપત્તિ અને સ્વાસ્થ્ય બધું જ ગુમાવી બેઠી હોય છે. પ્રેમના નશામાં આપેલ વચનો અને બતાવેલા દીવા સ્વપ્નાઓ વાસ્તવિક દુનિયામાં ભાગ્યે જ પૂરા કરી શકાય તેવા હોય છે. પરિણામે પ્રેમના અનંત આકાશમાં ઉડતા પ્રેમી યુગલો લગ્ન પછીની વાસ્તવિક ધરતી ઉપર ઉત્તરાયણ કરે
ત્યારે એનો પ્રેમનો બધો પાવર નશો ઉતરી જાય છે. 2 દિવસ પહેલાં જ ન્યૂઝમાં નજર કરી તો સુરતની અંદર પીઆઈ મહિલાઓ પ્રેમ થયેલો અને એ વૈભવ નામના છોકરાની સાથે એને લગ્ન કર્યા. લગ્ન તો નહીં પણ ગમે તે લવ મેરેજ કર્યા હશે. પછી સમય જતાં એને ત્યાં એક દીકરાનો જન્મ થયો અને પછી પોતે સુરત રહેતી હશે ને એના સાસુ ને સસરાની ક્યાંક બીજે રહેતા હશે. પછી એને એવું કહેવામાં આવ્યું કે તું આ નોકરી છોડી અને તું અહીંયા આવતી રહે, નહીં તો તારા બાળકને અમે ત્યાં નહીં મૂકીએ. છોકરો મોટો હશે, 8-9 વર્ષનો. અને ગમે તે આ સ્ત્રીને લાગી આવ્યું અને પોતાની જ રિવોલ્વરથી ગોળી મારી અને છોકરી મરી ગઈ. આ 2 દિવસ પહેલાનો જ પ્રસંગ. જીવનની કઠોરતા જીરવવી કઠણ છે. અરમાનો અધૂરા રહી જાય છે ત્યારે બંને પરસ્પર એકબીજા ઉપર દોષારોપણ કરવાનું શરૂ કરે છે. લવ મેરેજમાં આ તકલીફ ઊભી થાય જ 100%. સામેની વ્યક્તિના કારણે પોતે દુઃખી થયો કે થાય છે એવું માને છે. ખરેખર તો કોઈ કોઈને દુઃખી કે સુખી કરતું નથી. મોટા ભાગના કહેવાતા સુખ દુઃખને વ્યક્તિ પોતે જ સામે ચાલીને આમંત્રણ આપતો હોય છે. ક્ષણિક આવેગનો ઉભરો શમી જાય, પ્રેમનો ફટકિયો રંગ ઉડી જાય, પછી મોટા ભાગના પ્રેમી યુગલોના જીવનમાં તિરાડો પડવા લાગે છે. છેલ્લે લગ્ન વિચ્છેદ કહેતા છૂટાછેડા લેવાની નોબતો આવે છે. અથવા તો મને કમને જિંદગીને સજારૂપ માનીને પાર પાડતા જોવા મળે છે. પ્રેમ લગ્નથી જોડાયેલ બહુ જ ગણ્યા ગાંઠા લોકોના જીવનમાં પ્રસન્ન દાંપત્યના ફૂલો ખીલે છે. પ્રેમ વખતે માત્ર વાતોના વડાથી ચાલતું હોય છે. તેમાં કોઈ ફરજ બજાવવાની આવતી નથી. જ્યારે લગ્ન પછીના જીવનમાં દરેકની પોતપોતાની ફરજરૂપ કઠોર ભૂમિકા ભજવવાનું ભાગમાં આવે છે. ત્યારે મોટા ભાગના સ્ત્રી પુરુષો તેમાં નિષ્ફળ જાય છે. બાહ્ય સૌંદર્ય આધારિત લગ્ન પછી કોઈ વાર પ્રસંગોપાત કોઈ એકનું સૌંદર્ય છીનવાઈ જાય, નાશ પામે, ત્યારે પ્રેમ પાંગડો બની જાય છે. કુળ, કુટુંબ, સમાજ વગેરે બધાની ઉપરવટ જઈને સ્વ ઈચ્છાથી પ્રેમ લગ્નમાં ઝંપલાવનાર વ્યક્તિ સંબંધીઓ આગળ ક્યાં મોઢે જાય, કોને રાવ ફરિયાદ કરે? હાથના કર્યા હૈયે જ વાગે ત્યારે એની ક્યાંય રાવ ફરિયાદ થઈ શકતી નથી અને કદાચ કરવામાં આવે તો કોઈ પણ સાંભળતું નથી. માટે લગ્નેતર પ્રેમ સંબંધો કે પ્રેમ લગ્નનું અનુભવી શાસ્ત્રકારો સમર્થન કરતા નથી. દાંપત્ય જીવનની નાવ ખરાબે ન ચડી જાય અને ગૃહસ્થાશ્રમ દ્વારા વ્યક્તિ મોક્ષ અભિમુખ બને એ માટે લગ્ન આધારિત પ્રેમ એ જ ધર્મ આદેશ શાસ્ત્ર આજ્ઞા છે. પ્રેમ એ જીવનનું રસાયણ છે, પરંતુ તે લગ્ન પછી પાંગરે એ જ ઈચ્છનીય છે. બ્રાહ્મ લગ્ન ગ્રંથિથી જોડાતા વરવધુના કુળ, ખાનદાની, રૂપ, ગુણ, વય વગેરે બધી જ બાબતોને વડીલોએ બરાબર ચકાસણી કરીને કરેલ હોવાથી તેમાં ભાગ્યે જ નિષ્ફળતા મળે છે. આજે ભારતમાં હિન્દુ ધર્મમાં મોટા ભાગના સ્ત્રી પુરુષો આ પ્રકારના લગ્ન સંસ્કારથી જોડાય છે. તેના કારણે કુલીન પ્રજા ઉત્પન્ન થાય છે, જે પ્રાણાંતે પણ સ્વધર્મનું રક્ષણ કરવામાં પાછી પાની કરતી નથી. તલવારના જોરે જુલમથી ધર્માંતર કરાવનાર મુસ્લિમ શાસન હેઠળ, ધર્માંતર કરાવનાર અંગ્રેજ શાસન હેઠળ 100 વર્ષ જેટલી ગુલામી વેઠવા છતાં હિન્દુ ધર્મે પોતાનું સત્વ જાળવી રાખ્યું છે.
ગ્રીક, બેબીલોન, મિસર વગેરે વિશ્વની મહાન ગણાતી અને અનેક સંસ્કૃતિઓ આ વિશ્વના પેટાળ ઉપર ઉભરી આવી અને રાજ્યાશ્રય મળવા છતાં અસ્ત પામી ગઈ. જ્યારે હિન્દુ સંસ્કૃતિએ કાળની અને આક્રમણકારીઓની અનેક થપાટો ખાધી છતાં તે હજુ અક્ષુણ ટકી રહી છે, એની પાછળનું મુખ્ય કારણ શુદ્ધ લગ્ન સંસ્કાર છે. તમે જો હિન્દુસ્તાન ઉપર આટલા મુસલમાનોએ આક્રમણ કર્યા, આટલા વર્ષો સુધી અંગ્રેજોએ શાસન કર્યું, છતાંય પણ આપણી હિન્દુ સંસ્કૃતિ એમને એમ ટકી રહી હોય તો એનું કારણ એક જ છે કે શુદ્ધ લગ્ન સંસ્કાર. જીવ વિજ્ઞાનના સિદ્ધાંતો કહે છે કે જેનેટિક્સનું હાઇબ્રિડેશન કરેલા બિયારણોથી થોડો વખત ઉત્પાદન વધારે આવે, પરંતુ એ લાંબા ગાળે નાશ થાય છે. તેના મૂળભૂત જાતિગત ગુણો નાશ પામે છે. જીવ વિજ્ઞાનના સિદ્ધાંતો નૃવંશશાસ્ત્રને પણ એટલા જ લાગુ પડે છે. હિન્દુ ધર્મ એના સંસ્કારો શુદ્ધિકરણની પ્રક્રિયાના કારણે જ ટકી શક્યો છે. જેતપુરના રાજા યભલવાડા, એમને ત્યાં દીકરાનો સંતાનનો જન્મ થયો, એનું નામ રાખવામાં આવેલું ચાંપરાજ. તો બનેલું એવું કે ઉત્તરાયણના હોળીના દિવસો નજીક આવતા હશે એટલે એ ચાંપરાજ સાવ નાનો છે, પારણિયામાં સૂતેલો છે. હવે યભલવાડા બહારથી આવ્યા એટલે એના પત્નીએ પાણીનો ગ્લાસ પીવા માટે આપ્યો. એટલે યભલવાડાએ પાણીનો ગ્લાસ પી અને એની પત્ની ઉપર થોડુંક આમ પાણી છાંટ્યું, કહેતા મશ્કરી કરી એની પત્નીની. અને એ વખતે પારણિયાની અંદર ઓલો ચાંપરાજ સૂતો હતો ને, એ જાગી ગયો અને એને દ્રશ્ય જોયું કે મારા મમ્મી પપ્પા મશ્કરી કરી રહ્યા છે. અને તરત જ ઓલું છોકરું છે આમ પડખું ફરી ગયું. અને યભલવાળાને પત્ની રાણી હતા, એને આ દ્રશ્ય જોયું કે પતિદેવ, તમે મારી મશ્કરી કરીને આપણું સંતાન જોઈ ગયું અને પડખું ફરી ગયું, માટે હવે મારે જીવાય નહીં. તેથી જીભ કરડી અને એ રાણી મરી ગઈ. પછી ચાંપરાજ મોટો થયો અને કહેવાય છે કે મુસલમાનોએ જ્યારે ચડાઈ કરીને ત્યારે એ ચાંપરાજ એની સામે લડવા માટે ગયો છે. ધડમાંથી મસ્તક અલગ થયું, છતાંય પણ મસ્તક વિનાનું ફક્ત હાથમાં તલવાર લઈ અને પાછળ પડ્યો છે અને એ સૈન્યને હટાયું છે અને એની જીત થઈ. પછી તો એ મૃત્યુ પામી ગયો ચાંપરાજ. પછી યભલવાડાને કહેવામાં આવ્યું કે તમારો દીકરો આવો શૂરવીર હતો અને લડતા લડતા પોતે પ્રાણની આહુતિ આપી દીધી, તો અમારા બધાની એવી ઈચ્છા છે કે તમે બીજા લગ્ન કરો અને એના થકી બીજો આવો શૂરવીર દીકરો જન્મે તો દેશની રક્ષા કરે. અને ત્યારે યભલવાડાએ શું કીધું ખબર છે કે આવા શૂરવીર સંતાનને દીકરાને જન્મ આપવો એ મારી તાકાત નથી, એ તાકાત મરી ગઈ પત્નીની હતી. એના માને કારણે આવો શૂરવીર સંતાન થયો હતો. હવે શાયદ હું બીજા લગ્ન કરીશ તો પણ એવો દીકરો તો નહીં જ થાય. કહેવાનો આશય કે જે કુળ પરંપરાગત જે આપણા લગ્ન સંસ્કાર છે એ રીતે લગ્ન કરવાથી એના સારાય ગુણો એ પાછળના દીકરાની અંદર આવતા હોય છે. એવો સ્વભાવ, એવા ગુણો. જો બ્રાહ્મણનો દીકરો હોય ને તો તમે જોજો એ શ્લોક ઉચ્ચારણ કરતો હોય, એ સંસ્કૃત ભણતો હોય તો એનું તેજ આમ કંઈક અલગ જ હોય. આ ગઢવી ચારણનો દીકરો હોય તો એ છંદ બોલતો હોય તો આપણે એવા છંદ ન બોલી શકીએ. કારણ શું? એના લોહીમાં જ સંસ્કારો એ રીતે વણાઈને આવતા હોય છે. આસુરી, રાક્ષસ, પિશાચ વગેરે લગ્ન એ ખરેખર કોઈ લગ્ન સંસ્કાર જ ન ગણાય. કારણ કે એમાં પવિત્રતા અને શાસ્ત્ર આદેશને કોઈ સ્થાન નથી.
તે માત્ર વિષય ભોગ માટેનો બંનેનું અહિત કરનાર અને અનિચ્છનીય કામાચાર છે. તેનાથી સમાજમાં અનેક પ્રકારની વિકૃતિઓ જન્મે છે, માટે નિંદનીય છે. લગ્ન ક્યારે કરવા જોઈએ? આ કાળ નિર્ધારિત મોટે ભાગે દેશકાળ ઉપર આધાર રાખે છે. શીતકટિબંધના દેશોમાં મોટી ઉંમરે લગ્ન થાય એ ઈચ્છનીય છે. જ્યાં વધારે ઠંડી પડતી હોય ત્યાં શાસ્ત્રોને એવું માનવું છે કે ત્યાં મોટી ઉંમરે લગ્ન કરવા. જ્યાં ઉષ્ણકટિબંધના ગરમ દેશોમાં એના કરતાં ઓછી વય મર્યાદામાં લગ્ન સંસ્કાર કરવા જોઈએ. મોટા ભાગના દેશોમાં બાળ લગ્નો અટકાવવા સ્ત્રી પુરુષની પુખ્ત ઉંમરે લગ્ન કરવાના કાયદાઓ કર્યા છે. તે ઈચ્છનીય છે. બાળ લગ્ન એ ખરેખર એક દૂષણ છે. એવું કોઈ શાસ્ત્રોમાં સમર્થન કરવામાં આવ્યું નથી. બાળ લગ્નની અનિષ્ટ પ્રથા ક્યારે અને શા માટે અસ્તિત્વમાં આવી એ ઇતિહાસકાર વિદોનો પ્રશ્ન છે. આ પ્રથા સનાતન હિન્દુ ધર્મશાસ્ત્રોમાં ક્યાંય જોવા મળતી નથી, માટે તે ઈચ્છનીય કે આવકાર્ય નથી. લગ્ન સંસ્કારનો સાર્વત્રિક રીતે લાગુ પાડી શકાય તેવા સમયનો નિર્દેશ કરતા અલગ અલગ મહર્ષિઓએ એની વય મર્યાદાઓ બતાવી છે. 25 વર્ષની ઉંમરે લગ્ન કરવા અને કન્યા પુરુષ કરતાં નાની ઉંમરની હોવી જોઈએ, 23 વર્ષની. લગભગ શાસ્ત્રોમાં પછી અમુક ઠેકાણે તો બહુ ઠંડો પ્રદેશ હોય, ગરમ પ્રદેશ હોય તો એ પ્રમાણે વાતાવરણને આધારે લગ્ન અમુક અમુક દેશની માન્યતાઓ પ્રમાણે કરાતા હોય છે. પણ ધર્મશાસ્ત્રોમાં 25 વર્ષની વય મર્યાદા બતાવી છે. સ્ત્રીમાં રજો દર્શન પછી અને પુરુષના દાઢી મૂછ ફૂટ્યા પછી તેનામાં કામ વાસનાના વિકારો ઉત્પન્ન થાય છે. તેથી એને યોગ્ય ઉંમરે લગ્ન ગ્રંથિથી નહીં જોડવાથી સમાજમાં અનેક અનિષ્ટો જન્મે છે. દાખલા તરીકે તમને ભૂખ લાગી હોય તો એના પહેલાં ભોજન તૈયાર હોવું જોઈએ. એમ આ રીતે અમુક ઉંમર થાય પછી કામ વિકારો ઉત્પન્ન થતા હોય છે. એને કારણે અમુક ઉંમર થાય એટલે લગ્ન કરી નાખે તો સારું, નહીતર પછી સમાજમાં અનેક અનિષ્ટો જન્મે છે. આ તમે એના પરિણામો જોઈ શકો છો. કોઈ પણ પ્રકારના વેગને બળપૂર્વક દબાવવાથી દમિત આવેગથી મનોવિકાર જન્મે છે. માટે શાસ્ત્રકારોએ સ્ત્રી પુરુષનો યોગ્ય ઉંમરે લગ્ન સંસ્કાર કરવાનો ધર્મ આદેશ આપ્યો છે. કાચી ઉંમરે થયેલ લગ્નથી જન્મતી સંતતિ દુર્બળ અને તન મન વગેરેથી ખોડ ખાપણવાળી હોય છે. સાવ નાની ઉંમરે લગ્ન કરી નાખે એ પણ સારું નથી, કારણ કે પુખ્ત ઉંમર થઈ ન હોય એને કારણે એના થકી જે સંતાન થાય છે એ હાવ નિર્બળ થશે અને કાંઈક ખોટ ખાપણવાળું જન્મવાનું છે. તેનું પ્રાય બાળ મૃત્યુ થાય છે. ઘણા હાવ બાળક મરી જાય છે. એનું કારણ શું હોય છે? પુખ્ત ઉંમર થઈ નહીં હોય, તમે લગ્ન કરી નાખ્યા હોય. અને જીવે તોય પણ જીવનભર વિવિધ રોગેથી પીડાયા કરે છે. માટે પુખ્ત ઉંમર જ ગર્ભાધાન સંસ્કાર કરવાનો શાસ્ત્રોએ આદેશ આપ્યો છે. કન્યાના લગ્ન રજો દર્શન પછી તુરત, એટલે કે 12-13 વર્ષ પછી તેને 16 વર્ષની થાય ત્યારે સાસરા વળાવવામાં આવે છે. ત્યાં સુધી તે પિતાને ઘરે રહે છે. પહેલાં આવું હતું, નાની ઉંમરે લગ્ન કરી નાખે પછી દીકરી બાપને ત્યાં જ રહેતી હોય છે. પછી આ મોટી થાય એટલે પછી એને વળાવવામાં આવતી હોય છે. હજુ પણ હિન્દુ સમાજમાં મોટા ભાગના શાસ્ત્ર જ્ઞાનથી અનભિજ્ઞ ગ્રામીણ કહેવાતા લોકો પણ સામાજિક અનુકૂળ પરંપરાના ધોરણે કરતા હોવાનું જોવા મળે. પુખ્ત ઉંમરની કન્યા થાય ત્યારે એને સાસરે વળાવે, એને આણું કહે છે. રજો દર્શન પછી તુરંત વિવાહ અને ગર્ભાધાન વચ્ચે લાંબો સમયગાળો રાખવા પાછળનો આશય ખૂબ સમજવા જેવો છે. સ્ત્રીને રજો દર્શન થવા લાગે પછીથી મદન તરંગો, મદન એટલે કામ વેગની સતામણી થવા લાગે છે.
તેથી એનું મન જ્યાં ત્યાં ભટકવા લાગે છે. તેથી મનને એક વ્યક્તિમાં જોડી દેવામાં ન આવે તો મનમાં અનેક પુરુષો પ્રત્યે કામ ભાવની છબીઓ એના મનમાં ઉપાસ્યા કરે છે. એને કારણે એનું મન મલિન બને અને નબળા દેશકાળનો સંગ થાય તો એ પતિત પણ થાય છે. કૌમાર્ય કહેતા શીલનો ભંગ થાય અને સમાજમાં બિનવારસી પ્રજા ઉત્પન્ન થાય છે. તમે જુઓ અત્યારે કેટલા બધા બાળકોને નાખીને જતી રહેતી હોય છે. એનું કારણ શું હોય છે? આ રીતની પ્રવૃત્તિ થતી હોય છે. એને કારણે પછી સ્ત્રીઓ પોતાના બાળકને નાખી દેતી હોય છે. દુરાચાર ફેલાય છે. જો સ્ત્રીમાં કામવેગ જાગે તુરત એને કોઈ વ્યક્તિ સાથે લગ્ન ગ્રંથિથી જોડી દેવામાં આવે તો એનું મન જ્યાં ત્યાં ભટકતું નથી. એને પોતાના લગ્ન પાત્ર પતિની યાદ અનિચ્છનીય વેગને રોકવામાં મદદરૂપ થાય. પતિવ્રતા ચારિત્ર્યશીલ સ્ત્રી પોતાના પતિની પ્રીતિપાત્ર બનવા દુરાચરણ કરતી અટકે છે અને કષ્ટપૂર્વક પણ તે પોતાનું શીલ વ્રત સાચવી શકે છે. વળી લગ્ન થયેલ ગયેલી સ્ત્રી સમાજના આવારા કહેતા ડેન્ડી તત્વોથી પણ સહેલાઈથી બચી શકે છે. આવા તત્વો પરણેલી સ્ત્રી પ્રત્યે ભાગ્યે જ નજર બગાડે. જેનો કોઈ રણી ધણી ન હોય એના પ્રત્યે સૌ કોઈ લલચાય એ સ્વાભાવિક છે. જ્યારે પરણેલી સ્ત્રીની સમાજ મર્યાદા સાચવે છે. કોલેજ કાળમાં બરાબર નોંધાયું છે કે જેમનો સંબંધ કે લગ્ન થયા નહોતા તેવા પુખ્ત ઉંમરના બહુધા કોલેજિયન છોકરા છોકરીઓ ઉત્શૃંખલ રીતે વર્તતા હતા. જ્યારે જેમનું વય વિશાળ કે લગ્ન થઈ ગયા હતા તેઓમાં કામાચાર નહીવત જોવા મળતો હતો. વય વિશાળ થઈ ગયેલ છોકરા છોકરીઓને ભાગ્યે જ કોઈ છેડતી કરતું કે એના પ્રત્યે પ્રેમ ખરેખર તો વાસના પ્રદેશે તે કરતું. છોકરાનો પણ યોગ્ય સંબંધ કે લગ્ન થઈ જાય તો એનું મન જ્યાં ત્યાં ભટકતું અટકી જાય. યોગ્ય ઉંમરે લગ્ન ગ્રંથિથી યુવક યુવતીઓને જો જોડી દેવામાં આવે તો સમાજમાં ચાલતા અનૈતિક પ્રેમ પ્રકરણો અને યથેચ્છાચારનું પ્રમાણ કદાચ સાવ નાબૂદ થઈ જાય. તો પણ ઓછું તો જરૂર થાય જ. લગ્ન પૂર્વે સ્ત્રીના ચિત્તમાં પુરુષની અને પુરુષના ચિત્તમાં સ્ત્રીની અનેક મનોક છબીઓ બને અને બગડે તો એનાથી એનું ભાવિગ્રસ્ત જીવન પણ નંદવાય. એના ચિત્તની પવિત્રતા નષ્ટ થાય. તે હરાયા ઢોરની જેમ પૂર્વ આદતના જોરે લગ્ન પછી પણ જ્યાં ત્યાં મોઢું મારવા લલચાય. આજે સમાજમાં જોવા મળતી ચારિત્ર્યની શિથિલતાનું કારણ સમય ઉચિત લગ્ન સંસ્કાર પ્રત્યેની ઉપેક્ષા. ઘણા મા બાપ કન્યા મોટી ઉંમરે પહોંચે છતાંય કોઈને કોઈ કારણોસર કન્યામાં થયેલ પરિવર્તન પ્રત્યે આંખ આડા કાન કરતા જોવા મળે છે. યુવતીઓનું ભાગી જવાનું કે ભગાડી જવાનું તથા કુમાર્ગે વળવાનું પણ આ જ મુખ્ય કારણ છે. તેની સમાજના સુજ્ઞ લોકોએ નોંધ લેવી ઘટે. સમાજમાં ફેલાતા જતા દુરાચારથી રોગના મૂળ સુધી ગયા વિના એને જળમૂળથી નાબૂદ કરી શકવાનું અશક્ય. સરકાર ગમે એટલા કાયદાઓ કરે છતાં એ બહુ કામયાબ નીવડતા નથી. આપણા પૂર્વજોએ બાંધેલી મર્યાદાઓમાં ઊંડું શાણ પણ દેખાય છે. આપણે એમાં મનગમતા ફેરફાર કરવા જઈએ એટલું સહન કરવું જ રહ્યું. લગ્ન એક એવી સામાજિક વ્યવસ્થા છે કે જે સ્ત્રી પુરુષોને દુરાચરણ તરફ જતા રોકે છે. તેથી આ વ્યવસ્થામાં જેટલી ગરબડ ઊભી થાય એટલો સમાજમાં દુરાચાર ફેલાય છે અને લાંબે ગાળે સમગ્ર સમાજને ભરખી જાય છે. થોમસ આલ્વા એડિસને પણ લખ્યું છે, પાશ્ચાત્ય જગતના મહાન વૈજ્ઞાનિક. એ શું કહે છે? સ્ત્રી કે પુરુષ એકલા અર્થાત અવિવાહિત રહેવું એ સારું નથી. આજે લોકોમાં બિલકુલ વિવાહ ન કરવા કે મોટી ઉંમરે વિવાહ કરવાનું વલણ વધતું જાય છે. એ અયોગ્ય છે. કારણ કે પતિ પત્નીની પ્રકૃતિ વચ્ચે સુમેળ ન સ્થાપી શકાય
તેટલી મોટી ઉંમરે પહોંચવા સુધીમાં એની બુરી આદતો એવી મજબૂત થઈ જાય કે પછી એમાં પરિવર્તન કરવાનું કામ અઘરું થઈ પડે. તેથી મને શીઘ્ર કહેતા યોગ્ય ઉંમરે વિવાહ લગ્ન સંસ્કારને પ્રોત્સાહન આપવું સારું લાગે છે. મનોવિજ્ઞાન અને સમાજ વિજ્ઞાનના ઘણા પૂર્વ અને પાશ્ચાત્યના અનુભવી લેખકોએ યુવક યુવતીની યોગ્ય ઉંમરે લગ્ન કરવા જોઈએ એ વાતનું સમર્થન કર્યું છે અને એ સમાજના ભલા માટે હોવાનો સ્પષ્ટ સ્વીકાર કર્યો છે. આપણો સૌનો અનુભવ પણ આ બાબતની સાખ પૂરે છે. આજે સમાજમાં મોટી ઉંમરે લગ્નનું પ્રમાણ વધતું જાય, તેનાથી સમાજમાં અનૈતિકતા વધવાની એ નિર્વિવાદ વાત છે. લગ્ન સંસ્કારના મુખ્ય 5 ઉદ્દેશો છે. 5. પહેલો ઉદ્દેશ, શા માટે લગ્ન કરવાના? લગ્ન દ્વારા સ્ત્રીત્વ અને પુરુષત્વ રૂપી બંને ધારાઓને જોડીને તેનાથી સૃષ્ટિનો વિસ્તાર કરવો, આ પહેલું કારણ છે. પ્રકૃતિના કણે કણમાં આ બંને શક્તિ જોવા મળે છે. તેનાથી સૃષ્ટિ પ્રવાહ અવિરત રીતે ચાલ્યા કરે. આ સૃષ્ટિ કાયમને માટે ચાલુ રહે એટલા માટે આ લગ્ન કરવાના હોય છે. બીજું કારણ, 84 લાખ જાતના દેહ ધારણ કર્યા પછી મનુષ્ય શરીર મળે છે. છેલ્લે માણસનો દેહ મળે અને જો ભગવાનનું ભજન કરી નિયમ પાડી ભગવાનના ધામમાં પહોંચી જાવ, મોક્ષ થઈ જાય તો પૂરું. અને જો ભગવાન ભજે નહીં તો પાછું એ 84 લાખનું ચક્કર છે ને એમાં પાછું ચડાવે ભગવાન. પુનરપી જનનમ પુનરપી મરણમ. શું ઘણું ભા હજી આ લોકમાં આવું છે ને તમારે એકવાર તો શું ખબર? એમ એ તો આપણને ખબર હોવી જ જોઈએ ને. તો મનુષ્ય દેહ બહુ દુર્લભ છે. એનું મુખ્ય લક્ષ્ય ઉદ્દેશ પરમાત્માની પ્રાપ્તિ કરવી એ છે. આપણા સંતો એમ કહે કે માણસનો જન્મ ક્યારે મળે ખબર છે? 100 હાથ વાવ ઊંડી હોય. 100 હાથ હો, ફૂટ નહીં. 100 હાથ ઓરસ ચોરસ આમ પહોળી હોય. એ આખી પાણીની ભરેલી હોય. પછી આપણા માથાનો એક વાળ લઈ અને પાણીને ઉલેચવાનું, આમ બોળી અને આ બાજુ ઠલવી નાખવાનું. આમ એ વાવનું પાણી જ્યારે થઈ રહે ને ત્યારે ભગવાન ફરીને માણાનો જન્મ આપેલો. તે વાવનું પાણી ક્યારે થઈ રહે? 100 હાથ ઊંડી, 100 હાથ ઓરસ ચોરસ પોરી આખી પાણીની ભરેલી હોય. એ પાછી ડોલ લઈને ખાલી કરવાની હોય તો થોડીક વારમાં ખાલી થઈ જાય. પણ આ તો માથાનો વાળ લઈને બોળીને પાછું આ બાજુ ખંખેર નાખવાનું. હા, ક્યારેય વાવ ખૂટે? આટલો માણાનો દેહ દુર્લભ છે. એનું મુખ્ય લક્ષ્ય ઉદ્દેશ પરમાત્માની પ્રાપ્તિ કરવી એ છે. ભગવાન માણાનો જન્મ આપે છે માત્ર ને માત્ર ભગવાનની પ્રાપ્તિ કરવા માટે, છેલ્લો જન્મ કરી લેવા માટે, મોક્ષ માટે જ માણાનો જન્મ આપે છે. આપણે બીજું જે કરીએ છીએ એ બધું જ ખોટું છે. મનુષ્ય દેહ કર્મ પ્રધાન છે. બીજા પ્રાણીઓના શરીર ભોગ પ્રધાન છે. એટલે મનુષ્ય શરીર વિના મોક્ષ પ્રાપ્તિનું સાધન થઈ શકતું નથી. મોક્ષ પ્રાપ્તિ માત્ર ને માત્ર એક માણસના દેહથી જ થાય. બાકી કૂતરા ગધેડા કોઈથી મોક્ષ ન મળે. દેવતાઓ પણ ભરતખંડમાં મનુષ્યનો જન્મ મેળવવા ભગવાન આગળ વારંવાર પ્રાર્થના કરે છે. અહો અમીશામ કિમકારી શોભનમ પ્રસન્ન એશામ સ્વિદુત સ્વયં હરિ એર જન્મ લબ્ધમ નૃષુ ભારતા જીરે. ભાગવતજી એમ કહે છે કે દેવતાઓ પણ ભગવાનને પ્રાર્થના કરે છે કે અમારું કોઈક સુકૃત પુણ્ય પ્રગટ થાય તો એને કારણે અમને માણાનો જન્મ આપજો ભરતખંડમાં. દેવતાઓ ભગવાનને પ્રાર્થના કરે છે. કારણ શું હશે? દેવતાઓ સ્વર્ગમાં રહે છે, એને ભોગ આપણા કરતાં વિશેષ છે, સુખ આપણા કરતાં વિશેષ છે. પણ દેવતાઓને પણ ભગવાનની પ્રાપ્તિ સ્વર્ગમાંથી નથી થઈ શકતી. માત્ર ને માત્ર મનુષ્ય દેહથી જ ભગવાનની પ્રાપ્તિ થઈ શકે.
એટલા માટે દેવતાઓ ભગવાનને કહે છે કે અમને માણાનો જન્મ આપજો. એ પાછો ભરતખંડમાં, અમેરિકામાં નહીં. દેવતાઓ પણ ભરતખંડમાં મનુષ્યનો જન્મ મેળવવા ભગવાન આગળ વારંવાર પ્રાર્થના કરે છે. એકવાર દુર્લભ મનુષ્ય જન્મ મોક્ષનું સાધન કર્યા વિના વ્યર્થ ચાલ્યો જાય તો પછી અનંત કાળ સુધી પસ્તાવો અને પારાવાર પીડાઓ ભોગવ્યા વિના છૂટકો નથી. મનુષ્ય દેહ મળવા છતાં મોક્ષ પ્રાપ્તિ માટે પ્રયત્ન નહીં કરનારને શાસ્ત્રોમાં આત્મઘાતી કીધો છે. માણાનો દેહ મળવા છતાં જેને મોક્ષની પ્રાપ્તિ ન કરી તો એને શાસ્ત્રો કહે છે કે આત્મઘાતી છે. મોક્ષે માર્ગે તો બધાને ચાલવું છે, પરંતુ જીવને વળગેલી જન્મ જન્માંતરની અનંત વાસનાઓ એને માર્ગ ભ્રષ્ટ કરે છે. વિસ્તરેલા વાસનાના અનંત વિસ્તારને ધીરે ધીરે ઓછો કરી એના ઉપર વિજય મેળવવો એ માનવ જીવનનું પરમ કર્તવ્ય. તીખી વાસનાજન્ય વિષય ભોગના સદંતર નિષેધના આદેશનું પાલન કરવા માટે અસમર્થ કે મક્કમ મનોબળ વિનાના માણસો કુપથગામી ન બની જાય એ માટે શાસ્ત્રકારોએ મર્યાદામાં રહીને વિષય ભોગની છૂટછાટ માટે લગ્ન ગ્રહસ્થાશ્રમને અનુમતિ આપી છે. લગ્ન સંસ્કાર શા માટે? તો કહે છે કે જન્મો જન્મથી આપણે વિષય ભોગવતા આવ્યા છે, એટલે તીખી વાસના આપણા અંદર રહેલી છે, તો એમાંથી નિવૃત્ત થવા માટે આ લગ્ન સંસ્કાર ગ્રહસ્થાશ્રમમાં રહીને વિષય ભોગની અસારતાનો અનુભવ ચાખીને જીવ ધીરે ધીરે તેનાથી પરાંગમુખ થાય, વાસના ક્ષીણ થાય, એ ગ્રહસ્થાશ્રમનો અંતિમ ઉદ્દેશ છે. પુરુષના મનમાં સંસારભરની સ્ત્રીઓ પ્રત્યે આસક્તિ, ભોગ ભાવના અને સ્ત્રીને સંસારભરના પુરુષો પ્રત્યે આસક્તિ જોવા મળે છે. તે લગ્ન દ્વારા એકમાં મર્યાદિત બને. એક સ્ત્રી કે પુરુષ પણ વિષય વાસના ઓછી કરવાના બદલે એમાં વધુ ન લપેટાય અને ભોગ ભોગવવામાં અમર્યાદ ન બની જાય, તે માટે ગ્રહસ્થાશ્રમીઓને શાસ્ત્રોએ આદેશ આપ્યો કે પુત્ર પ્રાપ્તિ અર્થે ઋતુ કાલે ભાર્યામ ઉપેયાત, અર્થાત પુત્ર પ્રાપ્તિ માટે પોતાની પત્નીનો પણ ઋતુકાળે સમાગમ કરવો. આમ વિષય ભોગની છૂટ વાસનાના સંકોચ માટે હોવાનું સ્પષ્ટ જોઈ શકાય છે. જીવ જન્માંતરની વિષય ભોગવતો આવે છતાં એને કદી તૃપ્તિ થઈ નથી અને થવાની નથી. તેથી જગદગુરુ શંકરાચાર્ય કહ્યું છે કે ભોગા ન ભુક્તા વયમેવ ભુક્તા, આશા ન જીર્ણા વયમેવ જીર્ણ. શાસ્ત્રો કહે છે કે પુત્ર પ્રાપ્તિ અર્થે પત્નીમાં ઋતુકાલે સમાગમ કરવો એટલી ગ્રહસ્થાશ્રમીઓને છૂટ આપીશ. પુત્ર થયા બાદ, સંતાન પ્રાપ્ત થયા બાદ શાસ્ત્રો એમ કહે છે કે ખુદ તમારી પત્ની હોવા છતાંય પણ જો વિષય ભોગવે છે તો એ વ્યભિચાર કરવાથી જેટલું પાપ લાગે એટલું જ પાપ એને લાગે છે. દારૂ દારૂડિયાને ખતમ કરી નાખે છે, એમ વિષય ભોગને આપણે ભોગવી રહીએ તે પહેલાં જ એ આપણને ખતમ કરી નાખે છે. માટે વિષય ભોગમાં મર્યાદા અને વિવેક રાખી તેનાથી ધીરે ધીરે છૂટવામાં જ માનવ જન્મની સાર્થકતા છે. ગ્રહસ્થાશ્રમીએ આ માટેની પાઠશાળા છે. શું કીધું? એમાંથી નિવૃત્ત થવા માટે આ લગ્ન છે. ગ્રહસ્થાશ્રમ આ એક પાઠશાળા છે. પરમાત્માએ માણસને સદ અસદ વિવેકની બુદ્ધિ આપી છતાં અનેક જન્મોના જીવમાં પડેલા સંસ્કારો વાસના જલ્દી છૂટતા નથી. તેના કારણે માણસની સ્વચ્છંદ રીતે આહાર વિહારમાં પ્રવૃત્તિ થતી જોવા મળે. તેથી એને નિયમો દ્વારા ધીરે ધીરે નિવૃત્તિ તરફ લઈ જવાનો લગ્નનો મુખ્ય આશય છે. લગ્નનો આટલો જ આશય છે. ત્રીજું કારણ, લગ્ન દ્વારા સંતાન ઉત્પત્તિ કરીને વ્યક્તિ પિતૃ ઋણમાંથી મુક્તિ મેળવે છે. દરેક વ્યક્તિ ઉપર દેવ ઋણ, ઋષિ ઋણ, પિતૃ ઋણ હોય છે.
દેવ ઋણમાંથી દેવ પૂજન, સાધુ સંતોની સેવા વગેરેથી મુક્તિ મળે છે. દરેક વ્યક્તિ ઉપર આ 3 ઋણ હોય છે. એક તો દેવનું ઋણ, બીજું ઋષિનું ઋણ અને ત્રીજું પિતૃનું ઋણ. તો હવે દેવ ઋણમાંથી કઈ રીતે મુક્ત થવું? તો કહે છે કે ભગવાનની પૂજા કરવી, સાધુ સંતોની સેવા કરવી, તો એનાથી તમે દેવ ઋણમાંથી મુક્ત થાવ. સત્શાસ્ત્રોના અભ્યાસ દ્વારા ઋષિ ઋણથી છૂટાય છે અને સંતાન દ્વારા પિતૃ ઋણમાંથી મુક્તિ મળે છે. દરેક વ્યક્તિ પોતાનો વંશવેલો અમર રાખવાનું ઈચ્છતી હોય છે. તેની આ ચિરકાલીન અપેક્ષા ગ્રહસ્થાશ્રમથી સંતોષાય છે. મનુષ્ય એ સ્વાર્થી પ્રાણી છે. એને પોતાના શરીરની જેટલી માયા મમતા છે એટલી બીજાની નથી હોતી. તેનું આ મમત્વ, સ્વાર્થ ધીરે ધીરે વિસ્તારી છેલ્લે તેનાથી છોડાવી શકાય છે. લગ્નથી મનુષ્યના મમત્વ ક્ષેત્રનો વિસ્તાર થાય છે. પહેલાં પોતાના જ સીમિત રહેતો વ્યક્તિ હવે પત્ની, પુત્રો, સંબંધીઓ વગેરેને પણ પોતાના માની એનું જતન કરે. પછી આગળ વધતા સમાજને પોતાનો માને અને છેલ્લે વસુધૈવ કુટુંબકમ, આખા વિશ્વને પોતાનું કુટુંબ માનવા સુધી એના મમત્વનો વિસ્તાર કરવાનું શાસ્ત્રોનું લક્ષ્યાંક છે. સાધનાથી ઊંચી ભૂમિકા ઉપર પહોંચ્યા પછી વ્યક્તિ મટી સમષ્ટિ રૂપ બની જાય. એને કોઈ પોતાનું કે પારકું રહેતું નથી. તેને સર્વત્ર પરમાત્મા દેખાય છે. આમ સ્વાર્થમૂલક પ્રેમ પરમાર્થમૂલક બની મુક્તિમાં એનું પર્યવસાન સમાપ્તિ કરવાનો લગ્ન સંસ્કારનો મુખ્ય હેતુ છે. તો વાલા ભક્તજનો, લગ્નના મુખ્ય 5 ઉદ્દેશો બતાવ્યા. 4 કારણ મેં બતાવ્યા. 5મું કારણ ત્યાગ, સંતોષ, ક્ષમા, દયા વગેરે સદગુણો જ્યાં સુધી માણસમાં ન આવે ત્યાં સુધી મોક્ષ પથ ઉપર કદમ માંડી શકતો નથી. લગ્ન પછી ગ્રહસ્થાશ્રમમાં બધા ગુણોનો પ્રેમથી કે પરાયણે ઉદ્ભવ થાય છે. સંસારી વ્યક્તિને પોતાના સંતાન સંબંધીઓ માટે ઘણા બધા મનગમતા વસ્તુ પદાર્થો, ઈચ્છાઓ છોડવી પડે છે. જે મળે તેનાથી સંતોષ માની જીવન વ્યતીત કરવું પડે. કષ્ટમાં પણ ધીરજ રાખવી પડે છે. દંપતીએ પરસ્પર માટે સ્વાર્થ ત્યાગ, પ્રતિકૂળ વ્યવહારમાં પણ ક્ષમા રાખવી પડે. આમ ગુણો કુટુંબથી સામાજિક ક્ષેત્રે આગળ વધે છે અને છેલ્લે ભગવત પ્રાપ્તિ સુધી દોરી જાય છે. તો વાલા ભક્તજનો, આ રીતે 16 સંસ્કાર, એમાં લગ્ન સંસ્કાર વિશે સરસ મજાનું એની પાછળનો શું શું હેતુ હોય છે એ ખૂબ વિસ્તારથી આપણે જાણ્યું. હજી પણ લગ્ન સંસ્કાર વિશે બાકીનો જે કાંઈ છે વિધિ એ આપણે કાલે શ્રવણ કરીશું. અહીંયા કથાનો સમય પૂરો. ભગવદ નામ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીભદ્રમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમાત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાન સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ